અંગ્રેજી શીખતી વખતે ક્યારેક એવું થાય છે ને કે ગોનું વેન્ટ કેમ થાય પણ પ્લેનું પ્લેડ કેમ? આ એ સવાલ છે જ્યાં ઘણા લોકો અટવાય છે. તો ચાલો આજે આપણે અંગ્રેજી ક્રિયાપદોના આ કોયડાને ઉકેલીએ અને એને એકદમ સરળ બનાવી દઈએ. આ મૂંઝવણ લગભગ બધાને થાય છે. વાત કરતાં કરતાં અચાનક મગજમાં આવે કે અરે આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું હતું? પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આજે આપણે આ કેમનો જવાબ શોધીશું અને સમજીશું કે આ ક્રિયાપદોના રૂપ કેમ અને કેવી રીતે બદલાય છે. તો આજની આપણી સફરમાં શું છે? આપણે શરૂઆત કરીશું ક્રિયાપદના 3 મુખ્ય સ્વરૂપોથી. પછી આપણે સરળ નિયમોવાળા રેગ્યુલર વર્બ્સને જોઈશું અને હા, પછી આપણે એવા વર્બ્સને પણ મળીશું જે નિયમો તોડવા માટે જાણીતા છે. અને અંતમાં આ બધું ભેગું કરીને એક એવી ટૂલકીટ તૈયાર કરીશું જે હંમેશા કામ લાગશે. ચાલો તો સૌથી પહેલા અને સૌથી મહત્વના પગલાંથી શરૂ કરીએ. જો ક્રિયાપદના આ 3 સ્વરૂપો એટલે કે V1, V2 અને V3 આપણા મગજમાં બરાબર બેસી ગયા તો સમજી લો કે અડધું કામ તો ત્યાં જ પૂરું થઈ ગયું. આ જ આખી રમતનો પાયો છે. તો આ V1, V2 અને V3 છે શું? એકદમ સરળ છે. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જે વર્તમાનકાળમાં વપરાય. V2 એટલે ભૂતકાળ એટલે કે જે ક્રિયા પૂરી થઈ ગઈ છે એના માટે. અને V3 જેને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય, એનો ઉપયોગ હેવ કે હેઝ સાથે થાય છે, કોઈ ક્રિયા હમણાં જ પૂરી થઈ હોય એ બતાવવા. બસ આ 3 રૂપ આપણને સમય બતાવે છે. હવે વાત કરીએ રેગ્યુલર વર્બ્સની. આને આપણે અંગ્રેજી ગ્રામરના સારા વિદ્યાર્થીઓ કહી શકીએ. કેમ? કારણ કે એ લોકો હંમેશા એક જ સરળ નિયમને વળગી રહે છે અને એટલે જ એમને યાદ રાખવા બહુ જ સહેલા છે. અને એ સુપર સિમ્પલ નિયમ શું છે? બસ ક્રિયાપદના અંતમાં ઈડી લગાવી દો. બસ બીજું કશું જ નહીં, આટલું જ કરવાનું છે. જરા આ લિસ્ટ પર નજર કરો. પ્લે, હેલ્પ, ઓપન, સ્ટાર્ટ બધામાં એક જ વસ્તુ કોમન છે. ભૂતકાળ બનાવવા માટે આપણે ફક્ત ઈડી ઉમેર્યું છે. અને સૌથી મજાની વાત એ છે કે એનું V2 અને V3 રૂપ બંને સરખા જ છે. પ્લેડ, પ્લેડ, હેલ્પ્ડ, હેલ્પ્ડ. એટલે કે મહેનત અડધી. આ જ તો છે રેગ્યુલર વર્બ્સની ખાસિયત. ઓકે, તો આપણે નિયમો પાડનારાઓને તો મળી લીધા. હવે સમય છે નિયમ તોડનારાઓને મળવાનો. આ છે એ રેગ્યુલર વર્બ્સ, અંગ્રેજી ભાષાના સાચા બળવાખોરો. આ જુઓ, આ તફાવત બધું જ કહી દે છે. ડાબી બાજુ પ્લેનો સીધો સાદો રસ્તો છે જે ઈડી લગાવીને પ્લેડ બની જાય છે. પણ જમણી બાજુ જુઓ, ગોનું ગોડ નથી થતું, એ સીધો જ કૂદકો મારીને વેન્ટ બની જાય છે. અહીં કોઈ નિયમ નથી. આ જ એ પડકાર છે જેને આપણે સમજવાનો છે. આમને યાદ રાખવાની એક મજાની રીત છે. એવું વિચારો કે ઇરરેગ્યુલર વર્બ્સ કોઈના નિયમો નથી માનતા, એ પોતાના નિયમો જાતે બનાવે છે. એટલે એમને અઘરા સમજવાને બદલે એવું વિચારો કે આ એવા પાત્રો છે જે અંગ્રેજી ભાષાની વાર્તાને વધુ રસપ્રદ બનાવે છે. ભલે આ ક્રિયાપદો ઇરરેગ્યુલર એટલે કે અનિયમિત હોય, પણ એનો મતલબ એ નથી કે એમાં કોઈ તર્ક જ નથી. ના, એવું નથી. ચાલો હવે આપણે જાસૂસ બનીએ અને આ ગડમથલમાં છુપાયેલી કેટલીક પેટર્ન શોધી કાઢીએ. તો આ અનિયમિત ક્રિયાપદોમાં સૌથી પહેલી અને સૌથી સામાન્ય પેટર્ન છે ટ્વિન્સ એટલે કે જોડિયા. આ એવા ક્રિયાપદો છે જેમાં V2 અને V3 સ્વરૂપો એકદમ સરખા હોય છે. એટલે જો એક યાદ રહી ગયું તો બીજું મફતમાં યાદ રહી જાય. આ ટેબલ જુઓ. બાયનું બોટ, ટીચનું ટોટ, ફીલનું ફેલ્ટ. આ બધામાં V2 અને V3 એકદમ સરખા છે. આ એક બહુ જ કામનો મિની નિયમ છે. આ પેટર્ન જો ઓળખાઈ જાય તો આપણું અડધું કામ સરળ થઈ જાય, ખરું ને? હવે એવા ક્રિયાપદોની વાત કરીએ જે સંપૂર્ણપણે પોતાનું રૂપ બદલી નાખે છે. આપણે એમને કહી શકીએ ટોટલ ટ્રાન્સફોર્મર્સ. એમના ત્રણેય રૂપ એકબીજાથી સાવ અલગ હોય છે. હા, આ એ લિસ્ટ છે જેમાં થોડી વધારે મહેનતની જરૂર પડે છે. પણ એને યાદ રાખવાની એક મસ્ત રીત છે. એમને એક લયમાં ગાઓ. જેમ કે ગો, વેન્ટ, ગોન, ઈટ, એટ, ઈટન, ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક, સ્પીક, સ્પોક, સ્પોકન. આ રીતે એક લયમાં બોલવાથી એ જલ્દી યાદ રહી જાય છે. આ મોટા ગ્રુપ સિવાય પણ અંગ્રેજીમાં કેટલાક એવા ખાસ ક્રિયાપદો છે જેમના પોતાના જ અનોખા નિયમો છે. ચાલો આવા 2 રસપ્રદ કિસ્સાઓ પર એક નજર કરીએ. આ 2 ક્રિયાપદો તો જુઓ કેટલા ખાસ છે.
કમનો V2 કેમ થાય, પણ પછી V3માં એ પાછું ફરીને તમ બની જાય છે. અને રીડ તો એનાથી પણ વિચિત્ર છે. એના સ્પેલિંગ ત્રણેય રૂપમાં સરખા રહે છે, READ, પણ ઉચ્ચાર બદલાઈ જાય છે. રીડ, રેડ, રેડ. આ બતાવે છે કે અંગ્રેજીમાં ક્યારેક ધ્યાનથી જોવું અને સાંભળવું કેટલું જરૂરી છે. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા, ચાલો એ બધી માહિતીને ભેગી કરીને એક એવી ટૂલકિટ બનાવીએ જે અંગ્રેજી બોલતી વખતે હંમેશા આપણી સાથે રહે. હવે જે શીખ્યા છીએ એને વ્યવહારમાં મૂકવાનો સમય છે. આજે આપણે લગભગ 30 જેટલા સૌથી વધુ વપરાતા અને શક્તિશાળી ક્રિયાપદોને સમજ્યા છીએ. હવે આ આંકડો ભલે નાનો લાગે, પણ વિશ્વાસ કરો, આ 30 ક્રિયાપદો આપણી રોજિંદી અંગ્રેજી વાતચીત માટે એકદમ મજબૂત પાયો નાખી દેશે. તો આ આખી ચર્ચામાંથી યાદ શું રાખવાનું છે? પહેલું, અંગ્રેજીમાં રેગ્યુલર અને ઇરરેગ્યુલર 2 પ્રકારના ક્રિયાપદો છે. બીજું, ઇરરેગ્યુલર વર્બ્સમાં પણ છુપાયેલી પેટર્ન હોય છે. ત્રીજું, એમને પેટર્ન પ્રમાણે ગ્રુપમાં યાદ કરવાથી એ સહેલા બની જાય છે. અને સૌથી અગત્યનું, પ્રેક્ટિસ. પ્રેક્ટિસથી જ બધું શક્ય છે. તો હવે એક સવાલ. આજે જે કંઈ પણ શીખ્યા એમાંથી કયા ક્રિયાપદનો ઉપયોગ આજે વાતચીતમાં કરવામાં આવશે? ભલે એ પ્લેડ હોય કે પછી વેન્ટ, પણ એનો ઉપયોગ ચોક્કસપણે કરજો, કારણ કે જ્ઞાનનો ઉપયોગ કરવાથી જ એ પાકું થાય છે. વિચારતા રહો અને અંગ્રેજી બોલતા રહો.